ડીવીએસ કણસાગરા, કાર્યપાલક ઇજનેર, સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગ. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ જળાશયોની વાત કરીએ તો કુલ 11 જળાશયોમાંથી હાલ માસલ ડેમ અને ધોળીધજા ડેમ બંને 100% ભરાયેલ છે. ધોળીધજા ડેમમાં હાલ ઓવરફ્લો થયેલ નથી અને માસલ ડેમ હાલ 0.01 મીટર એટલે કે 16 ક્યુસેકથી તેમાં ઓવરફ્લો ચાલુ છે. તેમજ ડેમ ઓથોરિટી તમામ જળાશયોની સતત જિલ્લા વહીવટી તંત્ર સાથે ક્લોઝલી મોનિટરિંગ કરી રહ્યું છે અને 100% ડેમ ભરાયેલ છે તેમાં નીચવાસના તમામ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે. કયા કયા ગામો એવા છે? ધોળીધજા ડેમમાં નીચવાસમાં આવતા સુરેન્દ્રનગર સિટી, વઢવાણ સિટી, જોરાવરનગર, રતનપર, પછી સાંકડી તે માંડીને આપણે જાંબુ સુધી, શિયાળી વગેરે તમામ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે જે આપણી પાણીની સમસ્યા હતી એ મોટાભાગે ઉકલી ગઈ છે. ધોળીધજા ડેમની મુલાકાત લઈને આજે એના લેવલ અને એના પાણીનો કેટલો આઉટફ્લો છે, ઇનફ્લો છે તેની વિગતો માનનીય ધારાસભ્યશ્રી અને દંડકશ્રીની સાથે રહીને લેવામાં આવી. તેમજ આ પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પણ પાણી જશે ત્યાં લોકોને સાવચેત કરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા પણ લોકોને સાવચેત કર્યા છે. આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી ગત રાત્રે 197 જેટલા લોકોને આપણા શેલ્ટર હોમ અને અન્ય જગ્યાઓએ શિફ્ટ કર્યા છે. એમની રહેવાની વ્યવસ્થા કરી છે જેથી કરીને કોઈ જાનમાલની હાનિ ન થાય. સાથે સાથે તમામ જિલ્લાના લોકોને સાવચેત રહેવાની પણ મારી અપીલ છે કે જ્યારે આ હવે ડેમ આપણો પૂરો ભરાઈ ગયો છે અને આગળ જરૂર પડે તેમ પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેતીપૂર્વક ખસી જવા માટે અમારી અપીલ છે જેથી કોઈ જાનમાલની હાનિ ન થાય. સાથે સાથે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય ધારાસભ્યશ્રીઓના સંકલનમાં રહીને જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈપણને અગવડ ન પડે એ પ્રકારે આપણે પૂરેપૂરા સાવચેતીના પગલાં લીધા છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. આગામી દિવસોમાં અને આગામી કલાકમાં હવે કેવી પરિસ્થિતિ રહેવાની? હાલમાં જે આગાહી છે આજે 3 કલાક સુધી આગાહી રેડ એલર્ટ છે એટલે આપણે સાવચેતી તો રાખવાની જ છે અને આગળ પણ જેમ જેમ હવામાન બદલાતું રહેશે ને આપણને જે આગાહી મળે એ પ્રમાણે આપણે સાવચેતીના પૂરા પગલાં લીધા છે. તેમજ હજુ 24 કલાક માટે સંપૂર્ણ સાવચેતી આપણે રાખવાની છે. નર્મદાનું જે પાણી ઠાલવવામાં આવે છે બંધ થઈ જશે સાહેબ? એ આગળથી કેનાલમાંથી જે પાણી આવ્યું છે એ કેટલીક જગ્યાએથી આગળ ઉપરવાસમાં જે કંઈ વરસાદ થયો છે અને જે કંઈ પાણી આવ્યું છે એ આવતું હતું પણ હવે એનો ઇનફ્લો પણ ઓછો થઈ ગયો છે. હાલ એકંદરે સાહેબ કેવી પરિસ્થિતિ છે જિલ્લાની? અત્યારે સંપૂર્ણ આપણી પરિસ્થિતિ સારી છે અને સંકલનમાં રહીને તમામ લોકોની સાથે આપણે સારી કામગીરી કરી રહ્યા છીએ અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એ પ્રકારેની કામગીરી છે. અત્યારે સ્ટેટ હાઈવેના 6 રોડ બંધ છે આરએનબી સ્ટેટના, તેમજ પંચાયતના જ્યાં કોઝવે ઓવરટોપિંગ થાય છે એવા લગભગ 30 રોડ આપણે બંધ કરેલા છે જેથી કોઈ જાનમાલની હાનિ ન થાય.